સુરતની સ્મીમેર હોસ્પિટલના તબીબના આત્મહત્યાના પ્રયાસથી ખળભળાટ। સ્મીમેર હોસ્પિટલના તબીબ એસિડ પી લેતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા। 16મી માર્ચે તબીબે આત્મહત્યાનો પ્રયાસ કરતા ખસેડાયા સારવારમાં। હોસ્પિટલના ફોરેન્સિક વિભાગના તબીબ રાજેશ પટેલે પી લીધું એસિડ। હાલમાં તબીબની ખાનગી હોસ્પિટલના આઈસીયુમાં ચાલી રહી છે સારવાર। પોલીસે તબીબ રાજેશ પટેલ અને તેમના પત્નીનું નોંધ્યું નિવેદન। તબીબ ભૂલમાં પાણીની જગ્યાએ એસિડ પી લીધાનું નિવેદન આપ્યું છે। આ વિશે વધુ માહિતી આપવા સુરતથી અમારા સંવાદદાતા ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જે તબીબે આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે, તપાસમાં અત્યાર સુધી શું સામે આવી રહ્યું છે? જી બિલકુલ, ઘટના 16મી તારીખની છે અને સુરતના અલથાણ વિસ્તાર પર જે ખટોદરા વિસ્તાર છે ત્યાં છે। અને જે પ્રમાણે માહિતી મળી રહી છે ત્યારે કોરલ હાઇટ્સમાં ડોક્ટર રાજેશ પટેલ જે સુરત મહાનગરપાલિકા સંચાલિત હોસ્પિટલની અંદર ફોરેન્સિક વિભાગમાં જે ફરજ બજાવે છે તેમણે આ પ્રમાણે ઘટનાને અંજામ આપ્યો હતો। ગત તારીખ 16મી ના રોજ રાત્રે 1 વાગ્યાના અરસામાં રાજેશ પટેલ કોઈ કારણસર એસિડ ગટગટાવી લીધું હતું ત્યારે તેમને તાત્કાલિક ધોરણે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા। જોકે બનાવની જાણ થતાં તેમની પત્ની છે તાત્કાલિક નજીકમાં રહેતા મિત્ર ડોક્ટરને ફોન કરીને તેને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને સારવાર આપવામાં આવી હતી। પરંતુ જે પ્રમાણે અત્યારે હાલ પોલીસમાં નિવેદન નોંધવામાં આવ્યું છે ત્યારે તેમની પત્નીએ નિવેદન નોંધ્યું હતું કે ઘરના રસોડાની અંદર સાફ સફાઈ કરવામાં આવી હતી ત્યારે પત્નીએ એસિડની બોટલ જે હતી ઘરના રસોડાની પાસે મૂકી દીધી હતી અને જ્યારે રાત્રિના સમયગાળા દરમિયાન ડોક્ટર રાજેશ છે તેઓ પાણી પીવા ઉઠ્યા હતા ત્યારે ભૂલમાં આ બોટલનું એસિડ છે પી ગયા હતા એ પ્રમાણેનું નિવેદન નોંધવામાં આવ્યું। પરંતુ સમગ્ર ઘટનાને લઈને અત્યારે ખટોદરા પોલીસ તપાસ કરી રહી છે કે આપઘાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે ભૂલથી આ સમગ્ર ઘટના બની છે અને આપઘાતનો પ્રયાસ જો કરવામાં આવ્યો હોય તો શું કારણો હોઈ શકે છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે। જી આભાર આપનો તમામ માહિતી બદલ।